નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે વાત કરવાના છે કે માયરા સોયાનું અવસાન થયું છે તો બધા જાણે જ છે, અને એમના મમ્મીએ શું નિવેદન આપ્યું છે, પોલીસ સ્ટેશનમાં જઈને મોટો ખુલાસો કર્યો છે, તો એ પૂરેપૂરી માહિતી આ વિડીયોની અંદર જોવા મળશે. તો મિત્રો જોડાયેલા રહેજો અમારી યુટ્યુબ ચેનલની અંદર. ને આજે આપણે વાત, અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જયેશ સોઢા માયરા સોયાને પ્રેમ જાળમાં ફસાવીને અંતે એવું એક ઘાતક પરિણામ આવ્યું કે મિત્રો માયરા સોયાને છેલ્લે આત્મહત્યા કરવાનો વારો આવ્યો. માયરાના આત્મહત્યા બાદ માયરાના પરિવારજનોમાં શોક વ્યાપી જવામાં આવ્યો છે. અને મિત્રો તેના પરિવારજનો જયેશ સોઢા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે અને મિત્રો ન્યાયની માગણી કરવા માટે અમરાઈવાડી પોલીસ સ્ટેશન પહોંચે છે. ત્યારે મિત્રો પીડિત પરિવાર એવું જણાવી રહ્યા છે કે પોલીસ દ્વારા અમને ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે. પોલીસ માયરાના પરિવાર જોડે આ બાબતના પ્રૂફ માગી રહી છે. જો કે મિત્રો માયરા સોયાના ફોનમાં બધા જ પ્રૂફ છે, અને મિત્રો એ ફોન પણ પોલીસ જોડે છે. ત્યારે મિત્રો માયરાના મમ્મી જણાવે છે કે એ ફોનમાં માયરા સોયા ફોનમાં બધા પ્રૂફ છોડીને ગઈ છે. કે મિત્રો માયરા સોયાના મમ્મી એવું જણાવે છે કે જયેશ સોઢાએ એવું કીધેલું હતું કે હું તારી જોડે મેરેજ પણ કરીશ, અને માયરા સોયા ઉપર બધું શોષણ જ કર્યું છે, અને એને કોઈના પણ પ્રોગ્રામમાં જવા ના દેતો, અને એની ઉપર પૂરેપૂરું ટોર્ચર કરતો હતો. અને મિત્રો માયરાના પપ્પા પણ એવું જણાવે છે કે કોઈ અમને મદદ કરતું નથી, અને કોઈ પણ અમને સરખી રીતે જવાબ પણ